શ્રીજી મહારાજના સમયમાં ઘણી વખત દૂર દૂરના ક્યાંકના કોઈક ધાર્મિક સ્થળના મહંત હોય કે કોઈ વિદ્વાન હોય ત્યારે એ સમયમાં એવી વાતો એમને સાંભળવા મળતી કે જીવન મુક્તા પ્રગટ થયા છે અને સ્વયં પોતાને ભગવાન માને છે અથવા તો એમના ભક્તો એમને પ્રગટ ભગવાન તરીકે પૂજે છે. આવી વાતો સાંભળીને કેટલાય વિદ્વાનોને કેટલાય મુમુક્ષુઓ કે એમ કહી શકાય કે મોટી મોટી જગ્યાઓના ધાર્મિક જગ્યાઓના જે બધા હોય મહંતો એ બધા એમને ગોતતા ગોતતા ગુજરાતમાં આવતા. પણ દરેક કંઈ એટલા માટે ન આવતા કે પ્રગટ ભગવાનના દર્શન કરી લઈએ. ઘણા તો એટલા માટે જ આવતા કે આ ખરેખર આ સમયે પોતાના પ્રગટ ભગવાન કેવડાવે છે તો કોણ છે, આવું તૂત ક્યાંથી ઊભું થયું. એટલે એમને એમ થતું કે આનું તૂત હોય તો એ આપણે ઉઘાડું કરીએ એ દ્રષ્ટિથી આવતા. પણ જેવા મહારાજના દર્શન કરતા કે સભામાં બેસતા ને ત્યાં એના બધા સંકલ્પો ખબર નહીં કેમ પૂર્ણ થઈ જતા ને એનું આખું વર્તન બદલાઈ જતું ને એમને પણ લાગતું કે આ સ્વયં ભગવાનનો જ અવતાર છે. અને ઘણા તો આમાંના સાધુ થઈ ગયાના દ્રષ્ટાંતો છે. બ્રહ્માનંદ સ્વામી અને બીજા ઘણા બધા છે. કહેવાનો મતલબ કે વિરોધ કરતાં કરતાં જો આવતા હોય અને શત્રુતાનો ભાવ પેલા હોય પણ જ્યારે દર્શન કરતા ને ત્યારે એની અંદર રહેલી શત્રુતા જે છે ને એ આખી પૂરી થઈ જતી અને એમને ભગવાન તરીકે માનવા માંડતા. તો આવા તો અઢળક દ્રષ્ટાંતો છે.